અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીનું મુગલ ફૂંકાયું છે ત્યારે અમે અત્યારે વિરાટનગરના વોર્ડમાં છીએ. ત્યાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસમાં બેઠા છીએ. સામે ભાજપની પાર્ટી છે અને અત્યારે જે ફાઇટ આપી રહી છે કોંગ્રેસ, ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે એવું કહેવાય. અત્યારે અમારી સાથે ઉમેદવાર જોડાઈ ગયા છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કે કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, પરિવર્તનની જરૂર છે એવું તમારો સ્લોગન છે. તેના અનુસંધાનમાં તમે જનતાને શું મંતવ્ય આપશો? આપણા ટીવી માધ્યમથી પહેલાં તો વિરાટનગર વોર્ડ 25 ખૂબ અભિનંદન આપું છું, આપ આવ્યા છો. તો હું એ વાત કરવા માગું છું કે અમારે ગુજરાત સરકાર મોંઘવારીની જવાબદારી સૌથી પ્રથમ ગુજરાત સરકારની છે. આ કોર્પોરેશનનું ઇલેક્શન છે. આની અંદર લાઇટ, પાણી, ગટર અને ભ્રષ્ટાચાર થયો રસ્તાનો એનું ઇલેક્શન છે. મોંઘવારી માટે સતત ગુજરાત સરકાર ફેલ ગઈ છે, કેન્દ્ર સરકાર ફેલ ગઈ છે. અને પબ્લિકની અંદર આજે અમે જ્યારે જ રાઉન્ડ મારવા જઈ રહ્યા છીએ ડોર ટુ ડોર, ત્યારે દરેક પબ્લિક અમને પૂછે છે કે મોંઘવારી તમે વાજા મૂકી દીધી છે, હવે તો ઓછી કરો. ત્યારે અમારે કહેવું પડે છે કે કોંગ્રેસવાળા છીએ, ભાજપવાળાને આ પ્રશ્ન કરવાનો છે. આ એટલા માટે વાત કરું છું કે ભાજપને કોઈ અત્યારે સ્વીકારવા તૈયાર નથી. મોંઘવારીના માર માટે આ દરેક ગલી ગલીમાં અમને આજે નીકળીએ છીએ. એ જ વિરાટનગરની જ્યારે હું કોર્પોરેટર હતો એ જ પરિસ્થિતિમાં અત્યારે પડી છે કે દરેક વિસ્તારની અંદર ગટર ઉભરાય છે, નળ પાણી પીવાની જેવી સુવિધા નથી, લાઇટ, સ્ટ્રીટ લાઇટો બંધ છે, ગાર્ડન બગીચા બિસ્માર હાલત પડી છે. આજે એક સિનિયર સિટીઝન તો છેલ્લા 5 વર્ષથી ગાર્ડન બનાવ્યો છતાં પણ બંધ હાલતમાં પડ્યો છે. હમણાં એને પેપરમાં આપણે જ્યારે એક સિક્યુરિટી મૂકવી પડી એટલા માટે કે તે દારૂ અને નશેરાઓને પડી હાલતમાં પડેલો હતો. આના અનુસંધાનમાં અમારી કોંગ્રેસ સરકાર જો આવે છે તો કઈ રીતના કોંગ્રેસ કોર્પોરેશનમાં બેસશે તો અમે પ્રાણ પ્રશ્ન જોઈ રીતે તમે કીધું કે જ્યાં બ્રિજો 50 લાખમાં બને ને 80 લાખમાં તોડવાનો ખર્ચ છે, એ કોર્પોરેશનના જનતાના ટેક્સના પૈસાને અમે એ રીતે વેઠીશું નહીં. એને વિચારી સમજીને જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય એને વોરંટી અને ગેરંટી હોય છે 1 વર્ષ 2 વર્ષ, અને એ ટાઈમની અંદર જો ના પૂરું કરે તો એની ડિપોઝિટ ના રિલીઝ થાય અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અને બીજું સાહેબ એક મુદ્દો છે આપણે બેરોજગારી. તમે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટાભાગે અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ માણસોને લેવામાં આવે છે, જેને આઉટસોર્સિંગ એનું શોષણ કરવામાં આવે છે. એમનો પગાર 2-2.5 મહિને જ થાય છે. બાકી જે પ્રમાણમાં પગાર મળવો જોઈએ નથી મળતો. કહેવાય દાખલા તરીકે 20,000 રૂપિયા પગાર હોય તો એને સીધા 10,000 જ આપે છે. 10,000 ચાલુ થઈ જાય છે. તો કોંગ્રેસ સરકાર આવશે તો આ જે શોષણ થાય છે, આઉટસોર્સનનું કોન્ટ્રાક્ટ બેઝની પ્રથા નાબૂદ કરશે. અમારા મેનિફેસ્ટોમાં લખ્યું જ છે કે જો કોંગ્રેસ આવશે તો એની કાયમી ભરતી કરવામાં આવશે. આ કોઈ પણ જાતના ટેન્ડર ઉપર જે રાખવામાં આવે છે 11 મહિના કરાર ઉપર અથવા તો જેને પણ આઉટસોર્સિંગ કહે તમે એ કરવામાં નહીં આવે. ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે મેનિફેસ્ટોમાં કે અમે તમામ ભરતી કરીને કાયમી નોકરી આપશું. અત્યારે જે પણ 11 મહિના નોકરી કરે છે એ પણ સારી જગ્યાએ વર્કિંગ કરતા હશે તો એને પણ નોકરી આપી દેવાની ગેરંટી અમે મેનિફેસ્ટોમાં આપે છે. આ સાથે તમારે જે જનતાને સંદેશો પાઠવવો હોય તો વિરાટનગરની જનતાને ખબર છે કે રણજીતસિંહ બારડ એટલે પ્રજાનો માણસ, પ્રજાની વચ્ચે એક પણ જગ્યાએ એવું નથી કે નારાજગી હોય. હું તમારા માધ્યમથી 100% કહું છું કે અહીંથી કોંગ્રેસની 4,000 પેનલ જીતે છે અને જીતે છે. આજે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે અમને 100% ખાતરી છે. હું તો અહીંયાથી 4થું ઇલેક્શન લડ્યો હતો અને 5મું લડું છું. એટલા માટે વાત કરું છું કે જનતાનો પ્રતિસાદ મને ખબર પડે. જે 2 વર્ષ પહેલાં ગયા હોય ઇલેક્શનમાં ને અત્યારે ગયા હોય એટલે લોકો સામેથી આવકારે છે કે રણજીતસિંહ તમે અમારા ત્યાં મિટિંગ કરવા આવજો, તમે અમારા ત્યાં જો પેલા લોકો નહીં. એટલા માટે હું કહું છું એથી ભાજપને 100% પડે છે, મળે છે. પાયલબેન, શું કહેશો જે અત્યારનું ઇલેક્શન આવી રહ્યું છે 2026નું ઇલેક્શન, તમને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે તમે ઇલેક્શન લડી રહ્યા છો અહીંથી આ સીટ ઉપરથી, વિરાટનગરની સીટ ઉપર અને વિરાટનગર વોર્ડમાં, તો તમે જનતાના ત્યાં તો જતા હશો, લોકસંપર્ક રાઉન્ડમાં તો તમે જતા હશો જનતા જોડે, તો જનતાનો શું પ્રતિભાવ તમને મળી રહ્યો છે? સૌથી પહેલાં તો રણજીતભાઈનું કામ બોલે છે. હવે અમે ગમે ત્યાં ગયા બધાનો પ્રતિભાવ બહુ સારો હતો. રણજીતભાઈનું 5 વર્ષ એ લોકો મ્યુનિસિપલમાં શું કહેવાય કાઉન્સિલર હતા નહીં પણ એમની ઓફિસ ચાલુ હતી અને 5 વર્ષ એમણે ન હોવા છતાં કામ કર્યું છે. જ્યારે પણ લોકો કોઈ પણ પોતાની નાની નાની સમસ્યા લઈને કાઉન્સિલર પાસે જાય છે તો એમને એક ઈચ્છા હોય છે કે ભાઈ મારું કાઉન્સિલર મારું કામ કરે, કારણ કે મેં એને ચૂંટીને લાવ્યા છીએ. હવે 5 વર્ષમાં આ લોકોએ એક સારી એવી કાર્યાલય પણ બનાવી નથી કે જેથી લોકો ત્યાં જઈને પોતાની વાત કરી શકે.
હવે હું એમ કહીશ કે આ વખતે લોકો બહુ કંટાળ્યા છે. ઘણી બધી વસ્તુઓ છે, નાની નાની બધી વસ્તુઓ વધારે મેટર કરી રહી છે. હવે જેમ કે હવે એ લોકો કેવું છે, એ લોકોનું એવું કહેવું છે કે અમે વિરાટનગર વોર્ડને સારી રીતે વિકાસ કર્યો છે. પણ હવે તમે જો રિયલ ગ્રાઉન્ડ પર જાઓ તો તમને ખબર પડશે કે ના તો પીવાના પાણીની સરખી સમસ્યા સરખી રીતે ઉપલબ્ધ છે, ગંદુ પાણી આવે છે, ગટર તો બધે ભરાય છે, રોડ રસ્તા તો એવા બનાવ્યા છે કે ભાઈ આજે છે ને કાલે નથી. જ્યારે રેલી એ લોકોની કંઈ રેલી કે એવું કંઈ હોય તો એ લોકો સારી રીતે બનાવી દે છે અને પછી જે રેલી પૂરી થાય 2-3 દિવસમાં જે રસ્તો જ્યાં હતો એનો એવો. હજી હમણાં વરસાદ આવશે એટલે એ લોકોએ પાકા રોડ બનાવ્યા છે, પણ જે પાણી જે ભરાશે એની કોઈ યોજના કોઈ બનાવી નથી ને એમને ખાલી રોડ બનાવી દીધા છે ઉપર. જ્યારે 1 કે 2 ઇંચ વરસાદ પણ આવશે ને તો બધાના ઘરમાં પાણી ભરાઈ જશે. આ હકીકત છે. હું એક વાત કહું, કોંગ્રેસે 70 વર્ષ સુધી રાજ કર્યું. કોંગ્રેસે 70 વર્ષ સુધી રાજ કર્યું, પછી અત્યારે ભાજપ સરકાર આવી તો એ પહેલાં કોંગ્રેસે એવું કામ કર્યું હોત તો અત્યારે તમે કોંગ્રેસની સીટ ઉપર કોંગ્રેસની સરકાર હોત, એવું કામ કર્યું હોત તો અત્યારે બીજેપી ના હોત. એવું કામ જનતાનું કરવું જોઈતું હતું સરકારે, કોંગ્રેસ સરકારે. એમાં તમારું શું મંતવ્ય છે આગળ? હવે આમાં મેં પહેલાં પણ કીધું છે કે મેં પણ પહેલાં ભાજપને મત આપેલો છે. હવે આ વસ્તુ હું હજી પણ નહીં ફરું કારણ કે મેં આપેલો છે, એ રિયાલિટી છે. હવે કોઈ પણ વ્યક્તિનું કેવું હોય કે ભાઈ મને આ વસ્તુ નથી ગમતી તો હું વસ્તુ ચેન્જ કરીશ કારણ કે મને એના કરતાં બેટર જોઈએ છે, રાઈટ? તો હવે મને પણ એવું હતું કે ભાઈ આ સરકાર સારી નથી, મારે કોઈ બેટર સરકાર જોઈએ છે, એટલા માટે મેં પણ ભાજપને મત આપ્યો હતો. પણ એ સરકારને એટલા માટે મત આપ્યો હતો કે મોંઘવારી ઘટે, બેરોજગારી ઘટે, લોકોને સારું શિક્ષણ મળે, લોકોને પ્રાથમિક સુવિધાઓ સારી મળે. પણ એ બધું અત્યારે ઉલટું થઈ ગયું છે, લાઈક એકદમ ઓપોઝિટ છે. ન તો શિક્ષણ સારું છે કારણ કે ગવર્મેન્ટ સ્કૂલ કેટલી બંધ થઈ ગઈ એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. અત્યારે તમે જ્યારે હોસ્પિટલમાં જાઓ છો તો લાખ સિવાય તમારું બિલ નીચે નહીં આવે અને પ્રાઇવેટ સિવાય તમારી પાસે ઓપ્શન નથી. સિવિલ જે જૂનામાં જૂની છે, કોંગ્રેસના ટાઈમમાં બનેલી છે, હજી પણ તમે જશો ગમે તેવો કેસ હશે એ લોકો લઈ લેશે, પ્રાઇવેટ તમારો એક ટાઈમે હાથ નહીં પકડે. હવે એ લોકો પહેલાં મને એવું હતું કે કોંગ્રેસે શું કર્યું છે ભાઈ, તો ભાજપને આ વખતે ભાજપને લાવવું જ પડશે. મેં પણ મત આપ્યો એટલા માટે જ આપ્યો હતો. પણ હવે મને ખબર પડશે કે કોંગ્રેસે જે કર્યું ભાજપ કદાચ વિચારી પણ નહીં શકે. કોંગ્રેસે એટલી બધી ગવર્મેન્ટની શું કહેવાય રોજગારી ઉપલબ્ધ કરી હતી, IIMs બનાવી, ઘણી બધી પછી શું કહેવાય પેટ્રોલ માટેના પેટ્રોલ પંપ્સ છે તો એની બધી ઘણી બધી લાઈક સરકારી કચેરીઓ બનાવી હતી, સરકારી ઓર્ગેનાઇઝેશન બનાવી હતી. પણ અત્યારે એવું છે કે ભાઈ 15 વર્ષનું શાસન છે ભાજપનું, એ લોકોએ પોતાનું કંઈ સરકારી એવું બનાવ્યું નથી કે જેથી લોકોને રોજગારી મળી શકે. પણ હા, એ લોકોએ એ વહેંચ્યું જરૂર છે, એ પૈસા ખાધા જરૂર છે. હવે જો તમારે કામ કરવું હોય તો હવે ભાઈ એ વેચવાની જરૂર શું હોય, તમે નવું બનાવો ને. તમારું નામ કરવું છે તો કાંઈ રોડ રસ્તા એવા બનાવો કે જે વર્ષો સુધી ચાલે. હવે તો હવે તમે તમારે ચાઇના જેવું કર્યું છે, ચાલે તો ચાંદ તક, નહીં તો રાત તક. અત્યારે તો રાત તક